सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सोमो श्लोक। चतुर्विधा भजन्ते मां चतुर्विधा भजन्ते मां जनः सुकृतिनोऽर्जुन जनः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ तेषां ज्ञानी नित्ययुक्तः तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थं प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः अहं स च मम प्रियः। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે અમે ભગવાન વાત કરે છે કે કેટલાક લોકોના માટે હું સુલભ છું તો કોના માટે છે તો અહીંયા કહ્યું એ પ્રમાણે ચાર પ્રકારના સુકૃતિનઃ એટલે કે જેને સત્કર્મ કરવાની ટેવ પડી ગઈ છે। સુકૃતિ એટલે કે જે પુણ્ય કર્મ કરે છે। કેટલાક એવા છે એવા પુણ્ય કર્મ કરવાવાળા એવા લોકો છે એ મારું ભજન કરે છે મને મારું શરણ લે છે। જ્યારે કેટલાક લોકો એવા છે કે જગતનું શરણ લે છે ખબર હોય છતાં જેવા કે દુર્યોધનના નામે કહેવાય છે કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ। કેટલાય એવા છે દુર્યોધન એને ખબર છે કે ધર્મ શું છે પુણ્ય કર્મ શું છે અને છતાં એમાં પ્રવૃત્તિ થઈ શકતા નથી। કેમ કે એને રાગદ્વેષમાં જ રાગદ્વેષને એટલું જ મહત્વ આપે છે
કે એને મૂલ્યવાન ગણવાથી ધર્મનું બલિદાન અપાય છે, મૂલ્યને ત્યાગ થઈ જાય છે. એટલે સુકૃતિને નથી, પણ જે પુણ્યશાળી છે એવા 4 મનુષ્યો મનમાં ભજન તે એ મારું ભજન કરે છે, મારે શરણ આવે છે. એમાં કેટલા છે? તો કે 8. મુશ્કેલી આવી અને ભગવાન શરણ લીધું. મુશ્કેલી ગઈ પછી ભગવાન ભૂલી છે. મુશ્કેલી આવી ભગવાન યાદ કર્યા પછી ભગવાન ભૂલી જઈએ. 8 ગજેન્દ્ર જેવું કીધું કે ગઈ છે પશુઓનીમાં. ગજેન્દ્ર હાથી પશુઓનીમાં છે, પણ પૂર્વજન્મના કરેલા પુણ્ય કર્મ એ વિષ્ણુ ભક્ત હતા, રાજા હતો. એટલે એ છે કેટલા વર્ષો સુધી સંઘર્ષ કર્યો આપણે મગરના મુખમાંથી પોતાના પગને છોડાવવા, પણ પછી કશું શક્ય ન બન્યું ત્યારે ભગવાન યાદ કર્યા. 8 પછી જિજ્ઞાસુ અર્થાથી પોતાની ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનને યાદ કરે છે. પણ ભગવાન શા માટે યાદ કરે છે? કે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે. એટલે પ્રેમ કોને કરે છે? ઈચ્છાને. મને ધન મળી જાય, સંપત્તિ મળી જાય, મને પેલી વ્યક્તિને મારા ઘરનાને આમ થઈ જાય, આમ થાય, એટલે એના માટે કરે છે. પણ એ ભગવાનના શરણે જાય છે. અને આપણે કહ્યું જિજ્ઞાસુ પણ ભગવાનના શરણે જાય છે. ભગવાનને એને પણ ઈચ્છા છે શું? કે મને હું આ કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરું. જિજ્ઞાસુ એટલે આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે જિજ્ઞાસુ એટલે જ્ઞાનની ઈચ્છા એટલે જિજ્ઞાસુ કહેવાય. તો એ રીતે જોઈએ તો વૈજ્ઞાનિકો પણ જિજ્ઞાસુ જ છે. બધું છોડીને પોતાના કોઈ શોધને લાગી પડ્યા છે. વૈજ્ઞાનિક જ્ઞાનને વરેલા છે, જ્ઞાન માટે બધું જ છોડી દે છે. પણ એને આપણે જિજ્ઞાસુ નહીં કહીએ, પણ જિજ્ઞાસુ એટલે જે પરમાત્માને જાણવાની ઈચ્છા છે એવા જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જઈને પરમાત્મા તત્વને જાણવાની ઈચ્છા કરે છે, ત્યારે આપણે કીધું કે પ્રાર્થના કરે છે, ભગવાન હું પ્રયત્ન તો બહુ કરું છું, પણ છતાં હું આ રાગ દ્વેષમાંથી મુક્ત થતો નથી. ઘણી વખત તો એવું પણ થાય. નાનકના તુકારામજી માટે એવું કહેવાય છે કે ભગવાને પ્રાર્થના કરતા હતા કે ભગવાન તમે એવા સંતનો ભેટો કરાવ્યા, મને કોઈ એવા ગુરુને મેળવી આપો કે જેથી પછી તાર નિરાતે શેષશૈયા પર શું હોય તો શું છે, પણ મને એવી વ્યક્તિનો ભેટો કરાવો કે જેના જીવનમાં રાગ અને દ્વેષ હોય. આ તો મારે પોતાની જ વાત કર્યું. ઋષિકેશમાં આપણો આશ્રમ છે ત્યારે ગંગાધર સ્વામી ઘણી પ્રાર્થના કરી કે મારી સામે તો બધા સ્વામીના શિષ્યો છે, તો મારે કોના શરણે જવાનું છે? મારા માટે કોણ યોગ્ય છે? એવી પણ પ્રાર્થના જિજ્ઞાસુ કરી શકે કે મારા માટે કોણ યોગ્ય છે. એમ જિજ્ઞાસુની ઈચ્છા છે, પણ એની ઈચ્છા કેવી છે? પરમાત્માના સંદર્ભમાં, જ્ઞાનના સંદર્ભમાં, અને એ પણ ઈશ્વરના શરણે જાય છે. અને જ્ઞાની તો આપણે કોણ હતા? જ્ઞાની એટલે જિજ્ઞાસુમાં ઉદ્ધવજી વગેરેની વાત કરી જે અજ્ઞાનની નિવૃત્તિ માટે કરે છે. અને જ્ઞાની એટલે અહીંયા કીધું સુખદેવજી, પછી પૃથુરાજા, નારદ, સનક, સનકાદી, આ બધા જ કેવા છે? જ્ઞાની છે. જેના માટે ભાગવતમાં એક સરસ શ્લોક છે, આત્મરામ, જે આત્મામાં જ રમણ કર્યા છે. મુનય, જે મુનિ એટલે તલ્લીન માનસ, જે પરમાત્મામાં જ રમણ કરી રહ્યા છે. અને કહેવાય છે નિર્ગ્રંથા, જેની ગ્રંથિ એટલે કે અવિદ્યા ગ્રંથિ, જેના કારણે અનેક પ્રકારના આગ્રહ, રાગ બધું જ તૂટી ગયું છે, છતાં ઉર્ક્રમે ભગવાન કૃષ્ણમાં એ અહેતુક ભક્તિ કરી રહ્યા છે. એટલે આવા અનેક વસ્તુની ચકાર જો જ્ઞાની ચ ભરતર્ષભ. એટલે અહીંયા મધુસૂદનજી મહારાજ એને કહે છે કે ચકારમાં કોને? તો કે જે શુદ્ધ પ્રેમ ભક્ત, નિષ્કામ અને જે શુદ્ધ પ્રેમ કરે છે. એટલે કે ગોપિકા વગેરે, ગોપિકા, અક્રૂર, યુધિષ્ઠિર, આ બધા ભગવાનને નિષ્કામ પ્રેમ કર્યા છે. તો એ પણ આમાં ચકારમાં આવી છે. એટલે કે બધાનો સમાસ થઈ ગયો. બધા ભગવાનનું શરણ લે છે, એમાં બધા જ એટલે કે છે ભગવાનને માયાને તરી જાય છે. પણ કેટલા ક્રમે કરીને આર્ત અને
અર્થાથી ક્રમે કરીને જિજ્ઞાસુ પણ પ્રયત્નથી તરી જાય છે અને જ્ઞાની પણ મારી માયાને તરી જાય છે. કારણ કે માયાને તરવું દુષ્કર છે એ ભાગવાએ આગળ કર્યું. પણ જે મારું શરણ લે છે એ માયાને તરી જાય છે. પણ હવે પ્રશ્ન એ થયો કે ભગવાન તમારું નામ બધા લેતા હોય, આમ કે ને હર પલ તમને યાદ કરતા હોય તો એની મુક્તિ થાય કે નહીં? જેમ કે દુર્યોધન, પ્રચુન, શિશુપાલ, કંસ, એ રાવણ, એ સતત તમને જ યાદ કરે છે, તમને જ સતત યાદ કરે છે. તો એની મુક્તિ થાય કે નહીં? એ તમારા ભક્તોમાં ગણાય કે નહીં? એ સરસ પ્રશ્ન કર્યો. તો કે ના, કારણ કે દ્વેષથી ભલે ભગવાન યાદ કરે છે પણ ભગવાન માટે ભક્તિ નથી, દ્વેષ છે. અને એટલા માટે એ એમને ગણી ન શકાય. એવું અહીંયા મધુસૂદનજી મહારાજ લે છે. પણ આ બધા જ પેલા લોકો કામની પૂર્તિ માટે ભગવાનની શરણે લે છે, રોગની પૂર્તિ માટે ભગવાનને ભજે છે, કોઈ જ્ઞાન માટે કુબેરને ભજે છે. પણ જે ભગવાનને ભજે છે એવા લોકોને વાત હવે ભગવાન અહીંયા પછીના શ્લોકમાં કહે છે કે આવી જુદાતા લોકોનું લે છે, પણ છેવટે એ શરણ તો મારું જ લે છે અને એને એ પ્રમાણે હું એને ફળ આપું છું. હવે આગળ 17મા શ્લોકમાં આ 4 ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત કોણ છે એ દ્વારા જ્ઞાનીની વિશેષતા બતાવે છે. 17મા શ્લોકમાં જોયું એ પ્રમાણે આપણે વાંચ્યું, તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. તેષામ જ્ઞાની વિશિષ્યતે. તેષામ એટલે 4 પ્રકારના ભક્તની વાત કરી. અર્થાથી જિજ્ઞાસુ અને જ્ઞાની, એમાં જ્ઞાની સૌથી વિશિષ્યતે, એ બધાથી ઉત્તમ છે, બધાથી ચડિયાતો છે. કેમ? કારણ કે એમાં એ કેવો છે? નિત્યયુક્ત, એ હંમેશા મારી સાથે જોડાયેલો છે. અને બીજું એક ભક્તિ. આ 2 કારણના લીધે એ બીજા કરતાં જુદો પડે છે, એ બધા કરતાં શ્રેષ્ઠ છે. નિત્ય હંમેશા જોડાયેલા છે. હંમેશા કઈ રીતે જોડાવાય? કારણ કે ક્યારે શક્ય બને કે જ્યારે એક વસ્તુ છે કે અપ્રાપ્ત હોય, વસ્તુ ન હોય તો એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડે. પણ આ તો નિત્યયુક્ત છે, એટલે કે એને કોઈ પ્રયત્ન વગર ભગવાન સાથે જોડાયેલો છે. એટલે જે વસ્તુ ન હોય એને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. પણ જેમ દાખલા તરીકે મને જ્ઞાન થયું કે ભાઈ આ સુઝુકી કે મારુતિ ગાડી સરસ છે, જ્ઞાન કર્યું, મેળવું કરવું પડે, એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડે. પણ જ્યારે મને ખબર પડી કે મારા ગળામાં જ માળા પડી છે, પણ એ મને ખબર ન હોય ને કોઈ કે તમારા ગળામાં જ તમારી માળા છે અને તમે શોધી રહ્યા છો, તો પછી મારે શું પ્રયત્ન કરવો પડે? ખાલી અજ્ઞાન દૂર કરવું પડે. એ ત્યાં જ્ઞાની છે એ પોતે ખાલી ભગવાન અને પોતાના વચ્ચે જે અંતર છે, કયું અંતર છે? અજ્ઞાનનું. એ અજ્ઞાનનું અંતર એના જીવનમાંથી દૂર થાય છે. અને બીજા બધાને શું થાય છે? બીજા બધા છે એ કેવું છે? ભગવાનને શોધે તો છે જ, ભગવાન બધા જ ભગવાનને શોધે છે, બધા જ ભગવાનને શરણે જવું છે, પણ અજ્ઞાનના લીધે એ અર્થાથી બની જાય છે. અને એટલે ભગવાન એમના માટે એની વચ્ચેનું અંતર વધતું જ જાય છે, ક્યારે ઘટતું નથી. પણ આ જ્ઞાનીનું અંતર ઘટી ગયું છે જ્ઞાનના લીધે, કારણ કે ભગવાન મારો આત્મા જ છે. અને એટલા માટે નિત્યયુક્ત, અહીંયા કહે છે નિત્યયુક્ત, હંમેશા જોડાયેલો છે. અને બીજું એક ભક્તિ, એની ભક્તિ એક છે. એટલે નારદ ભક્તિ સૂત્રમાં ગઈકાલે જોયું એ પ્રમાણે ન અનન્યતા, એટલે કે એના માટે બીજા કોઈનું શરણ લેતું નથી. આત્મભક્ત ભગવાનને શરણે જાય છે, પણ સાથે સાથે તેની મુશ્કેલીનું શરણ પણ લે છે. મુશ્કેલી પણ દૂર થવી જોઈએ, અર્થાથી પણ પોતાની મુશ્કેલી દૂર થવી જોઈએ. પણ આ તો એક જ શરણ લે છે, ભગવાનનું શરણ લે છે. ભગવાનનું શરણ એકનું જ ક્યારે લઈ શકાય કે જ્યારે બધા જ પ્રકારની તૃષ્ણામાંથી માણસ મુક્ત થયો, બધા પ્રકારની ઈચ્છા અને કોઈ ઈચ્છા નથી, એ ક્યારે શક્ય બને?
કે જ્યારે પરમાત્માને જાણ્યા હોય તો બંને છે, જ્યારે એ બધી એષણામાંથી મુક્ત થઈએ ત્યારે અજ્ઞાનનું જે અંતર છે ભગવાન વચ્ચેનું એ દૂર થાય. અને જ્યારે જ્યારે આપણે ભગવાનને જાણી લઈએ, પૂર્ણતાને પામી લઈએ, પરમાત્માને પામી લઈએ, પછી કોઈ ઈચ્છણા રહે નહીં. જેમ કે આપણને ભાવતું ભોજન હોય અને બપોર બરોબર જમ્યા હોય, દાખલા તરીકે લાડુનું ભોજન છે અને લાડુ ભાવતા તો બરોબર ખાધા, પછી કોઈ લાડુ આપે તો તૃપ્ત, હા હવે હું તૃપ્ત થઈ ગયો, મને કોઈ ઈચ્છા નથી. એમ પરમાત્માને પામી લીધા હોવાને લીધે એને હવે કોઈ એષણા રહી નથી. એટલા માટે એક ભક્તિ, એનામાં એક જ પરમાત્માની ભક્તિ છે, બીજી કોઈ એષણા નથી અને હંમેશા ભગવાન સાથે જોડાયેલો છે. અને એટલા માટે ભગવાન કહે છે બીજી લીટીમાં, પ્રિયો હિ જ્ઞાની અત્યર્થમ અહમ. જ્ઞાની માટે હું અત્યંત પ્રિય છું અને ખરેખર બીજા કહે છે સચ મમ પ્રિય, અને એ મને પ્રિય છે. એટલે એનો અર્થ કે ભગવાન તમે બીજાને પ્રેમ નથી કરતા. ભગવાન કે પછીના શ્લોકમાં કહે છે કે હું બધાને એટલો જ પ્રેમ કરું છું. જ્ઞાની પ્રિયો હિ જ્ઞાની અતિ અહમ. જ્ઞાનીને હું અતિ પ્રિય છું, એ મને પણ જ્ઞાની અતિ પ્રિય છે. એટલું જ નહીં, મને બધા એટલા જ પ્રિય છે. પણ થાય છે શું કે મારા માટે બધા એટલા જ પ્રિય છે જેટલા જ્ઞાની હોય, પણ જ્ઞાની મારા પ્રેમને જાણે છે, મારા અતિશય પ્રેમને જાણે છે. ત્યારે બીજાને શું થાય છે કે પુત્ર, મિત્ર, પત્ની એ બધામાં એનો પ્રેમ વેચાઈ જાય છે અને પરમાત્માના પ્રેમને જાણી શકતું નથી. તો તમે એમ કહો છો કે બીજાને પ્રેમ ન કરો, પુત્ર, પરિવાર, ધન, સત્તા, એમાં પ્રેમ તો ખરેખર હોય તો વાંધો નથી, પણ શું છે આસક્તિ હોય છે. અને એના કારણે પરમાત્મા જે એનો પણ આત્મા છે, જ્ઞાનીનો આત્મા છે, પેલા અજ્ઞાની જે આર્ત છે, અર્થાર્થી છે, એ બધાનો આત્મા પરમાત્મા જ છે. પણ એ જાણતો નથી. કેમ? કારણ કે બીજામાં એનું રોકાણ છે, એનું મન બીજે રોકાઈ ગયું છે. પુત્ર, પરિવાર એમાં બધામાં આસક્ત થઈ ગયું છે અને એટલા માટે જે આર્ત થઈને એની માગણી કરે છે, એની ઈચ્છા કરે છે. અને એટલા માટે પરમાત્મા જે નિર્ભીડ પ્રેમ છે એને પારખી શકતા નથી. અને એટલા માટે ભગવાન તો કે મને જ્ઞાની અત્યંત પ્રિય છે, કારણ કે મારો આત્મા છે ને પ્રસિદ્ધમે લોકે આત્મા પ્રિય ભવતી. કારણ કે જ્ઞાનીને જ્ઞાન છે, આમ તો પરમાત્મા બધાનો આત્મા છે, જ્ઞાનીને જ્ઞાન છે કે પરમાત્મા મારો આત્મા છે અને પરમાત્મા પરમ પ્રેમાસ્પદ છે, બધાને અતિ પ્રેમ કરે છે. અને એ પરમાત્માને અતિ પ્રેમને જાણે છે, એટલા માટે પરમાત્માને અતિ પ્રેમ કરે છે, અત્યંત પ્રિય. ભગવાન એના માટે અતિ પ્રિય છે અને એના ભગવાન પણ એને અતિ પ્રેમ કરે. સમચ મમ પ્રિય, એ મને પણ પ્રિય છે. એ પછી આપણે જોતા હતા ગઈકાલે કે ભગવાન જો તમને જ્ઞાની જ પ્રિય હોય તો પછી બીજા બધા તમને આર્ત વગેરે પ્રિય નથી? તો કે છે ના, બધા જ મને પ્રિય છે. કેમ? કારણ કે આગળ કે છે 18મા શ્લોકમાં, ઉદારા સર્વ એવૈતે, ઉદારા સર્વ એવૈતે, નાનેકાત્મૈવ મે મતમ, નાનેકાત્મૈવ મે મતમ, આસ્થિતસ્વ હિ યુક્તાત્મા, આસ્થિતસ્વ હિ યુક્તાત્મા, મામેવાનુત્તમાં ગતિં, મામેવાનુત્તમાં ગતિં. ભગવાન કહે છે ઉદારા સર્વ એવૈતે. એ બધા ઉત્કૃષ્ટ છે. સર્વ એવૈતે ત્રણે ત્રણ પણ ઉત્કૃષ્ટ છે, કારણ કે સુકૃતિનો છે, પુણ્યશાળી છે, માટે એનું શરણ લીધું છે. માટે બધા ઉદાર છે, ઉત્કૃષ્ટ છે, પણ છતાં જ્ઞાની તું આત્મા
એવું મેં મતલબ પણ જ્ઞાની મારો આત્મા છે, માટે બધાથી વિશિષ્યતે. આગળના શ્લોકમાં એ શબ્દ વાપર્યો વિશિષ્યતે, એ એટલા માટે એ શ્રેષ્ઠ છે. એ મેં મતલબ એ મારો મત છે. આમ તો અહીંયા કે છે સર્વસ્વ મતલબ એટલે જ્ઞાન, મતલબ અર્થ જ્ઞાન, અમારું જ્ઞાન છે. અને બધા જે જ્ઞાની છે એના માટે પણ એનું જ્ઞાન છે. કારણ કે બીજા રીતિમાં કહે હિ યસ્માત, કારણ કે કેવો છે જ્ઞાની યુક્તાત્મા, એનો આત્મા એટલે અહીંયા ચિત્ત, યુક્ત એટલે સમાહિત, જેનું મન સમાહિત છે, મારામાં જોડાયેલું છે. અને મામ એવ ઉત્તમામ ગતિમ આસ્થિતાઃ, એ હું જે અનુત્તમામ, જો ઉત્તમ નથી શબ્દ, જો મામ એવ અનુત્તમામ ગતિમ આસ્થિતાઃ, હું જેની અનુત્તમા શબ્દ બહુ સરસ છે. આપણે જોઈએ કે અનુત્તમા ને ન ઉત્તમા એટલે અનુત્તમા, જે ઉત્તમ નથી તે. તો ભગવાન માટે ઉત્તમ નથી એવું કહે છે એટલે કે ના, નિરઅતિશય, જે નિરઅતિશય જે ઉત્તમ પરથી સરખામણી છે તેની કોઈ સરખામણી ન થાય એવી જે ગતિ એટલે ધ્યેય. હું જે નિરઅતિશય પ્રેમ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પરમાત્મા કે છે હું નિરતિશય પ્રેમ સ્વરૂપ આનંદ સ્વરૂપ છું, એ જ એનું ગતિ એટલે ધ્યેય છે. અને ધ્યેય છે એટલું નહીં, આસ્થિતા, બે અર્થ થાય છે. આસ્થિતા એટલે કે એના માટે પ્રયત્નશીલ છે, અને જ્ઞાનીઓ માટે આસ્થિતા એટલે પ્રાપ્ત કરેલું છે. હું જેનો નિરતિશય ગતિ છું, જેમ કીધું ને આપણે ન ઉત્તમા એને અનુત્તમા કહ્યું, પણ બીજો અર્થ પણ તમે જો આ બે અર્થ નીકળે. આપણે કયું શબ્દ છે અનિશા, અનિશયા, અનિશા એટલે આપણે અનિશયા, અનિશ જે વર્તન છે, પરવશ છે, દીનહીન, અનિશયા મુહ્યતી, એ શબ્દ યાદ આવતો હોય તો એટલે પરતંત્ર થઈને દીનહીન થઈને એનો અર્થ થાય અનિશ. અને બીજો અર્થ અનિશનો થાય કે જેનો કોઈ ઈશ્વર નથી, એ પણ અનિશ. એ અહીંયા પણ અનુત્તમા એટલે કે ઉત્તમ નથી એવું નહીં, પણ જે નિરતિશય એવું પરમાત્માની ગતિને જે વરેલા છે, અને બીજો અર્થ છે પ્રાપ્ત કરેલા છે. એટલા માટે બીજા બધા કરતાં એ શ્રેષ્ઠ છે, વિશિષ્ય. તે અહીંયા એક સરસ વાત કરે છે, જોઈએ. નહીં કશ્ચિન વાસુદેવ અપ્રિયો ભવતિ, જ્ઞાને તુ અત્યંતમ પ્રિયો ભવતિ વિશેષ તત્વિત કથમ. બીજા બધા સંદર્ભ પહેલાં વાત કરી જ્ઞાનીના સંદર્ભમાં. અહીંયા સરસ આપણે ટીકાકાર કહે છે કે બધા જ એવા છે ઉદારા, પુણ્ય કરવાવાળા છે. બધામાં ઉદારા સર્વ એ વૈતે, ટીકા કેમ માટે નથી, લાઈટ ઓછી પડે છે. ઉત્કૃષ્ટ ત્રણેય બધા જે છે એ કહ્યું પુણ્ય કર્મ. ગઈકાલે આપણે સુકૃતિના સંદર્ભમાં વાત કરી હતી કે આ જન્મમાં ને આજુ પૂર્વજન્મ ત્રયાપી ઇહ ઉત્કૃષ્ટા, પૂર્વજન્મ અર્જિત સુકૃત રાશિ, ત્રણેય જણ ઉત્કૃષ્ટ એટલા માટે છે કે પૂર્વજન્મનાથી પુણ્ય કર્મને ભેગા કરેલા છે. અને એક જન્મના નહીં, અનેક જન્મમાં એ પુણ્ય કર્મના પરિણામે એ ભગવાનને શરણે છે. પછી ગમે તે જ ભક્તિ કરતા હોય, કાંડી ઘેલી પણ ભક્તિ કરતા હોય, આર્ત હોય, જિજ્ઞાસુ ગમે તે હોય, એ કયા ભાષામાં કરે છે, કઈ રીતે કરે છે એ મહત્વનું નથી, પણ મહત્વનું છે એ ભગવાન સાથે જોડાયેલા છે. એટલા માટે એ શ્રેષ્ઠ છે. જેમ કે એક સરસ વાત કહીએ કે એક
વિનોબા ભાવે કહેલું કે એક વખત ગાડીમાં જતા હતા, બધા બેઠા છે અને ગામડાનો કોઈ માણસ બેઠો છે, એ જેવી નદી આવી એટલે ઊભો થયો, પોતાના ખિસ્સામાંથી પૈસો લઈ નદીમાં ફેંક્યો. એને કોને ફેંક્યું લાગ્યો? બીજા બધા લોકો કેવો માણસ નદીમાં પૈસા નાખે છે. પણ એના માટે એ નદી નથી, એના માટે તો એ દેવી છે. નદી નથી, એ ભગવાન છે અને ભગવાનને અર્પણ કરે છે. અને એટલા માટે એક કયા ઉદારાહા એટલે પૂર્વજન્મના પુણ્યને અર્જિત કરીને એ કયા પ્રકારે કરે છે મહત્વનું નથી, પણ એ કયા ભાવથી કરે છે, ભગવત ભાવ. કારણ કે ઘણી વખત લોકો એવું કહે, આ લોકો તો જો ને ભગવાનનું દૂધ બગાડે છે કે બીજાને આપતા હોય તો શું વાંધો છે. ગંગા પૂજન થતું ત્યારે ફોરેનર આવ્યા હોય, એ લોકો માટે નવું હોય તો એ લોકો એમ જ કહે કે આ શું નદીને તમે સાડી આપી દો છો, આ ઘરેણા આપી દો છો. પણ બીજાના માટે ઘરેણા આપી દે છે એવું લાગે છે, પણ પેલી વ્યક્તિને તેમ જ લાગે છે સાક્ષાત માં ગંગા છે અને હું એને અર્પણ કરું છું. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે એ યથામાં પ્રપદ્યંતે તાવ તથ્ય ભજન, જે રીતે મારે સત ભજન કરે, આર્તરીને પણ પુણ્ય કર્મના લીધે મને યાદ કરે છે, તો એની આરતીને દૂર કરું છું, એની મુશ્કેલીને દૂર કરું છું, અર્થાર્થીને એની ઈચ્છાને પૂર્ણ કરું છું. પણ મને ભજે છે માટે બધા ઉદાર છે. અને અહીંયા એક બીજું કહે છે યદેવ વિદ્યા કરોતી શ્રદ્ધયા ઉપનિષદા વીર્યવત્તર ભવતી. એટલે ટૂંકમાં તમે ભગવાન માટે જ્યારે ભાવથી, જેમ લખ્યું જળમાં પૈસા બધા પણ એનો ભાવ રહેલો છે, અને ભાવ રહેલો છે એટલે શું થાય છે? અંતઃકરણ શુદ્ધ થાય છે. મહત્વની વસ્તુ છે તમે કયા ભાવથી કરો છો, પ્રેમથી કરો છો. ભગવાન આગળ કહેવાય છે પત્રમ પુષ્પમ ફલમ તો એવો મેં ભક્ત્યા પ્રયોજતી, પ્રેમપૂર્વક મને ગમે તે અર્પણ કરો, પણ એનો ભાવ, એ ભક્તિ જે અંતઃકરણને શુદ્ધ કરનારી છે એ બહુ મહત્વની છે. તમે ગમે તે અર્પણ કરો ને, હું કે હું લેવા તૈયાર છું, પણ તમારો ભાવ કયો છે? જેમ કે સબરીમાં એવું કહેવાય છે એઠા બોર આપ્યા ઢાંકીને કે જેથી ભગવાનને ખાટા બોર ન ખાવા મળે. ભગવાને એટલા પ્રેમથી ખાધા. તો ક્યાંક મેં એ પણ કથા વાંચી છે કે ભગવાન પછી જ્યારે અયોધ્યા 14 વર્ષ પછી પાછા ગયા તો પણ કે છે ભગવાનને ભોજન નહોતું ભાવતું, કે જે સબરીમાના ભોજનની મીઠાશ હતી એ મીઠાશ મને કંઈ દેખાતી જ નથી. ત્યાં પણ પછી સુનૈનાજી મિથિલા બોલાવે છે, પણ ત્યાં પણ એમને ભાવી નહીં, કારણ કે એવો મેં ભક્ત્યા ભાવથી કરો. એટલે કે ભાવ પછી એમની શ્રદ્ધા અને સમજ આ ત્રણેય હોય તો ભગવાનની ભક્તિ કેવી છે? અસરકારક બને છે. ભગવાનની ભક્તિ અસરકારક બને છે. અને એના માટે એક સરસ બીજી વાત કહી, કારણ કે ઘણા વર્ષો પહેલાં સ્વામીજી સાથે બદ્રીનાથ જતા હશું, પછી ત્યાં જ્યોતિર્મઠ છે, ત્યાં શંકરાચાર્યનો મઠ છે, ત્યાં સ્થાન છે, ત્યાં દર્શન કરવા ગયા. એટલે મહાત્મા છે, મહાત્મા કે કઈ જાઓ છો? બદ્રીનાથના દર્શન કરવા. પણ આપણે બદ્રીનાથના દર્શન કરવા જતા હોય તો પણ કેવી રીતે ફટાફટ પ્લેન દ્વારા કદાચ ઋષિકેશની ગાડી દ્વારા જઈએ અને પછી પાછા વળતાની ટિકિટની પણ ક્યારે પહોંચાશે, કેવી રીતે જવાશે? એટલે ભગવાનને બદલે ક્યારે પાછા જવાશે એટલે કે તમે ચાલતા જાઓ તો તમને ખબર પડે. અહીંથી જ્યોતિર્મઠથી પણ તમે ચાલતા જાઓ તો તમે શું થાય? ભગવાનનું ભજન થાય, રસ્તામાં ભગવાનનું સંકીર્તન થાય. અને અમને યાદ છે કે અમદાવાદથી ડાકોર ગયા તો શું 2-3 દિવસમાં તો શું આનંદ આવ્યો. જ્યાં જઈએ ત્યાં રણછોડ બાવડી શરૂ થઈ જાય, ભગવાનનું ભજન શરૂ થાય. એટલે ભાવ મહત્વનું શું છે? તમે દર્શન કરવા ક્યાંય જાઓ એ મહત્વ નથી, પણ તમારો ભાવ કેટલો છે, કેવી ભગવાન માટે શ્રદ્ધા છે, એ શું કરે છે? અંતઃકરણને શુદ્ધિ બનાવે છે. અને છેવટે તો શું બને છે? કે જ્ઞાની બને છે. મહત્વની વસ્તુ પછીના શ્લોકમાં કહેવાના જ છે ભગવાન કે ભાવ મહત્વ, ભાવ, શ્રદ્ધા અને ભગવાન વિશેની સમજ. અને ભાવના સ્તરની બીજી પણ એક વાત વાંચી છે, યાદ કરો. એક મહાત્મા હતા, 21 વખત તમે ચાલીને જાઓ તો તમારો ભાવ જળવાઈ રહે. એમ એક મહાત્મા 21 વખત ચાલીને બદ્રીનાથ ગયા. એક વખત 21 વખત ગયા, છેલ્લી વખત કંઈ આવતા હશે. એક માતાજી વૃદ્ધ છે, એમણે જોયા કે કોઈ મહાત્મા આવે છે. એ તો હિમાલયમાં જાઓ, મહાત્મા માટે બહુ પ્રેમ, જે હોય આપે, પણ જમાડે ખરા. એટલે મહાત્માને બોલાવ્યા અને જમવા બેસાડ્યા.
મહાત્માને તમે ક્યાં ગયા હતા? મહાત્માને જોઈ દર્શન કર્યા. આપ ક્યાં ગયા હતા? તો કે હું બદ્રીનાથથી દર્શન કરીને આ 21મી પદયાત્રા કરીને પાછળ આવું છું. જ્યાં એમણે કીધું કે બદ્રીનાથ જઈને આવું છું, એ એની આંખમાંથી આંસુ એકદમ એવા લાગ્યા કે મા તમે કેમ રડો છો? કે તમે ભગવાનના દર્શન કર્યા, પણ હું આટલી મોટી ઉંમર થઈ ગઈ એ ભગવાનના દર્શન નથી કરી શકી. પહેલાં મહાત્મા તો ગળગળાટ થઈ ગયા. એ કે માં, મારી 21 બદ્રીનાથની યાત્રાની પુણ્ય તમે લઈ લો, પણ મને તમારો ભાવ આપો. એટલે ટૂંકમાં જેટલો આપણો ભગવાન માટેનો ભાવ હશે, સમજણ હશે, શ્રદ્ધા હશે, એમ અંતઃકરણમાં એના સંસ્કાર પડશે અને અંતઃકરણ શુદ્ધ થશે. અને એના લીધે આપણું જે કામ છે એ આપણી જે ભક્તિ છે અંતઃકરણ જેટલું શુદ્ધ થશે એમ ભગવાનની આપણે નજીક થશે. એટલે માટે કહે છે આસ્થિત સંયુક્તાત્મા મામેવા ઉત્તમ ગતિ. એ મારી ઉત્તમ ગતિને જે છે એને આસ્થિત બને છે. પણ ક્યારે બને? કે જ્યારે ધીમે ધીમે જેમ જેમ આપણે અંતઃકરણ શુદ્ધ થતું જાય એમ વાસુદેવના દર્શન થતા જાય અને આપણે છેવટે એક ધ્યેય બની જાય કે પરમાત્મા એ મારું ધ્યેય બની જાય. અને એટલા માટે જેમ જેમ અહંકાર આપણે જેમ કીધું ને કે જેમ આપણે અહંકારને દૂર કરતા જઈએ, અજ્ઞાનને દૂર કરતા જઈએ, એમ વાસુદેવની નજીક થતા જઈએ. અને એ જ કેવી છે? ઉત્તમ ગતિ. જેને પહેલાં જ્ઞાની પ્રાપ્ત કરી છે, જિજ્ઞાસુ માટે એ સાધન છે, એને પ્રાપ્ત કરવા માટેની એની ઈચ્છા છે. પણ એના માટે સતત આ પ્રમાણે જ્યારે આપણે જીવન જીવ્યા હોઈએ ત્યારે આપણે આ બની શકીએ. પણ ભગવાન અહીંયા કહે છે કે જ્ઞાની એ મારા માટે વિશિષ્ટ એટલા માટે કે યુક્તાત્મા છે. અને પહેલાં આગળ શું કીધું? નિત્ય યુક્તા એક ભક્તિ વિશિષ્યતે. પછી અહીંયા બીજી બતાવે છે વિશેષતા કે એ યુક્તાત્મા છે અને એ જે ઉત્તમ ગતિ, જે ઉત્તમ ધ્યેય છે એને પ્રાપ્ત કરેલો છે. એટલા માટે એ મારા માટે શ્રેષ્ઠ છે. બાકી બીજા બધા પણ ઉત્તમ જ છે, ત્રણે ત્રણ, કારણ કે પરમાત્માના માર્ગે ચાલે છે અને એટલા માટે શ્રેષ્ઠ છે. હવે હજી જ્ઞાનીની સ્તુતિ કરતા 19મા શ્લોકમાં કહે છે. 19મો શ્લોક જોઈએ. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભઃ જ્ઞાનની સ્તુતિ કરતા ભગવાન કહે છે બહુ નામ જન્મ નામ જ્ઞાનવાન એટલે જ્ઞાનવતામ મામ પ્રપદ્યતે. બહુ અનેક જન્મના પરિણામે આ જ્ઞાની મને પ્રાપ્ત કરે છે. એટલે કે આ એક કહેવાય ને, આ એટલું સરળ નથી. અહીંયા આચાર્ય કહે છે, આપણે આનંદગીરી કહે છે કે જ્ઞાન અર્થ સંસ્કાર. જ્ઞાન માટે આ પ્રકારના સંસ્કાર પાડવા માટે, એટલે કે દરેક જન્મમાં થોડા થોડા પુણ્યકર્મ કરીએ અને પુણ્યકર્મના લીધે અંતઃકરણમાં એક સંસ્કાર પડે. અને કયા પ્રકારના કર્મ કરવાના છે? પુણ્યકર્મ. પુણ્યકર્મ એટલે કેમ હું બીજાને અનુકૂળ થાઉં, હું કેમ બીજાને સુખ પહોંચાડું, હું કેમ બીજાનું ભલું થાય, એનું કલ્યાણ થાય, એવું મારા હૃદયમાંથી નીકળે. આ સરળ નથી, પણ જેમ જેમ કરતા જઈએ તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થતા, ટીપે ટીપે સરોવર ભરાય. એમ બહુ નામ જન્મ નામંતે, અનેક જન્મમાં એણે પુણ્ય કર્મ કર્યા છે. એ પુણ્ય કર્મના લીધે અંતઃકરણ શુદ્ધ થાય. પછી એને જિજ્ઞાસા જાગૃત થાય. અને જિજ્ઞાસા જ્યારે જ્ઞાનમાં પરિણમે ત્યારે કહે છે જ્ઞાનવાન. ત્યારે શું બને છે? એ જ્ઞાનવાન બને છે અને જ્ઞાનવાન મને પ્રાપ્ત કરે છે. કયા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે? તો કે વાસુદેવ સર્વમિતિ. આ બધું સર્વમાં વાસુદેવ છે. અને એટલા માટે ભગવાન કહે છે સ્વમહાત્મા સુદુર્લભ. સ્વમાં આવા પ્રકારનો
કે જેને જ્ઞાન છે કે ભગવાન સર્વ વાસુદેવ, બધું જ વાસુદેવ છે. એ કેવો છે? મહાત્મા. એ કોઈ સામાન્ય નથી, એ મહાત્મા છે. બહુ સુંદર શબ્દ છે મહાત્મા. સુદુર્લભ, એ અત્યંત દુર્લભ છે. મનુષ્યાણામ સહસ્રેષુ, આગળ કીધું ને, અને મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદત્યતિ સિદ્ધતે સિદ્ધાનામપી કશ્ચિદ મામ વેત્તિ તત્વજ્ઞ. આગળ વાત કરીને એ રીતે ભગવાન કહે છે આ અતિ દુર્લભ છે. કારણ કે ત્યાં વાત કરીશું તમે આ અધ્યાયમાં ત્રીજા શ્લોકમાં જ કીધું કે મનુષ્યાણામ સહસ્રેષુ, અનેક મનુષ્યમાં કોકને જ મને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, અને એવી પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા યતતા પ્રયત્ન કરવા છતાં કોઈ તત્વત હોય, એટલે તત્વત એટલે વાસુદેવ સર્વેતિ, આ બધું જ વાસુદેવ છે એ જાણે છે, એવા બહુ દુર્લભ છે. એ મહાત્મા પણ છે અને દુર્લભ છે. પણ એના માટે આપણે વાત કરીએ બહુનામ જન્મનામ એટલે અનેક જન્મથી એને કહે છે. આપણે શંકરાચાર્ય મહારાજ કહે છે જ્ઞાનાર્થમ સંસ્કાર આશ્રણાનામ, એ જ્ઞાન માટે આ પ્રકારના સંસ્કારને પ્રાપ્ત કરે છે, એટલે કે પુણ્ય કર્મ કરે છે. અંતઃકરણ શુદ્ધ કરવા માટે એ પ્રયત્ન કરે છે. એટલે કે સતત આ એક દિવસનું કામ નથી, એ જાણે છે. આગળ જેમ ભગવદ્ ગીતામાં ત્રીજા અધ્યાયમાં વાત કરી ભગવાને કે રાગ દ્વેષો પરિપંથેનો, જે શ્રેયો માર્ગી છે, જે પરમાત્માના માર્ગે જવા પ્રયત્ન કરે છે, એ શું કરે છે કે રાગ દ્વેષ મારા શત્રુ છે માટે હું ત્યાગ કરું. અને જેમ જેમ રાગ દ્વેષને દૂર કરતા જાય એમ અંતઃકરણ શુદ્ધ થતું જાય, અને એમ શું થાય? વાસુદેવની ઝાંખી થાય. અને એટલા માટે સતત આ વસ્તુ છે કે પુણ્ય કર્મ પ્રાપ્તિ એટલે ત્યાગની માર્ગ. પુણ્ય કર્મ એટલે ત્યાગનો માર્ગ. ત્યાગનો માર્ગ એટલે કે કેમ મારો કર્મથી બીજાને સુખ મળે, હું જતું કરવા તૈયાર છું, પણ એનું ભલું થાય, એનું સુખ મળે. અને આ શરણાગતિ જ્યારે સ્વીકારે ત્યારે માણસને અંતઃકરણ શુદ્ધ થાય છે. પણ એટલા માટે શું કહે છે? રાગ દ્વેષનો ત્યાગ. આપણું જે છે રાગ દ્વેષ એટલે જે મારું પણ શું આપી શકે ભગવાન? ત્યાગ શેનો કરી શકીએ? તો એ શરદ સ્વામીજી મહારાજ કહે કે એવરીથિંગ ઇઝ ગિવન. આ શરીર મન બુદ્ધિ આપેલું છે, પણ મેં અજ્ઞાનના કારણે આ જે અહંકાર છે, અહંકારના લીધે રાગ અને દ્વેષ છે એનો ત્યાગ જેટલા અંશે કરતા જઈએ. અને કેવી રીતે કરી શકીએ? દરેક કર્મ વખતે, દરેક ક્ષણે, જ્યારે શરૂઆતમાં તો શક્ય જ નથી, પણ જેટલા અંશે આપણે રાગ દ્વેષમાંથી મુક્ત થતા જઈએ એમ અંતઃકરણ શુદ્ધ થાય, અને એમની જિજ્ઞાસા જાગૃત થાય. અહંકારનો ત્યાગ પહેલી વસ્તુ છે. જેમ અને આપણે જે જ્ઞાનવાન ક્યારે બને છે કે જ્યારે સંપૂર્ણ અહંકારને ત્યાગ કરી દે છે. જેમ ઉપનિષદમાં પણ કહ્યું કે જ્યારે યદાશ્ચંદ્રમાના જ્ઞાની માટે આની સરખામણી કરે છે. જેમ વહેતી નદી છે એ જ્યારે સમુદ્રને મળે છે ત્યારે એ સમુદ્ર કહેવાય છે. એટલે શું થયું? પોતાનું ગંગા યમુના પોતાનું અસ્તિત્વનો સંપૂર્ણ ત્યાગ કર્યો, એટલે વ્યક્તિત્વનો ત્યાગ કર્યો, નામ રૂપનો ત્યાગ કર્યો, અને સમુદ્ર બની ગઈ. એમ આ જ્ઞાનવાન કોને કહેવાય? કે જ્યારે પોતાના વ્યક્તિત્વનો ત્યાગ કરે, અહંકારનો ત્યાગ કરે, અહંકારનો વિસ્તાર કરે. અહંકાર અત્યારે શું છે? આ શરીરના સ્તરે, આ મનના સ્તરે, આ બુદ્ધિના સ્તરે છે. ક્યારેક શરીરના સ્તરે રહીને વ્યવહાર થાય છે, ક્યારેક મનના સ્તરે વ્યવહાર થાય છે અહંકારનો, અને બુદ્ધિના સ્તરે પણ એનો અહંકાર તો બને વિસ્તાર બને છે. એટલે કે પોતાના વ્યક્તિત્વ, અહંકાર એટલે પોતાનું વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વનો વિસ્તાર કરે છે. આ સ્વીકાર્ય નથી કે આપણું વ્યક્તિત્વનો ત્યાગ કરી દેવાનો. પશ્ચિમના લોકો ફિલોસોફર છે એ મને આપણું વ્યક્તિત્વનો ત્યાગ કેવી રીતે કરાય? કારણ કે વેદાંત શાસ્ત્ર આપણે હમણાં શીખ્યા, વેદાંત શાસ્ત્ર ભણ્યા, તો એમાં એ જ છે કે જોસેફ એમ કહે છે કે આ બધું ભારતીય ફિલોસોફી લાગે છે, આપણા માટે દર્શન છે. એ ભારતીય દર્શન છે એમાં તું વ્યક્તિત્વનો ત્યાગ કરે છે કરતાં અમારું શાસ્ત્ર સારું, જે અહંકાર ટકાવવાનું છે. પણ કે જે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, જે જ્ઞાની છે એ આ રીતે પોતાના વ્યક્તિત્વનો વિસ્તાર કરતાં કરતાં કેવો બની જાય? પરમાત્મા જેટલું વિશાળ બની જાય છે. અને એના માટે આપણા સ્વામીજી મારા સરસ વાત થાય કે
આ જ્ઞાનવાન વાસુદેવ સર્વમિતિ કે છે એ કેવું હોય છે? તો અહંકારનો ત્યાગ એટલે શું? કે એના માટે સરસ એક વાર્તા કે એક ફિલોસોફર હતો, જેને જ્ઞાન હતું. હવે એ પોતાના દેશમાં આવી ગયો અને ખૂબ પૈસાદાર ફિલોસોફર પણ હતો, ખૂબ પૈસાદાર હતો, ખૂબ પૈસો હતો, ધામ, વૈભવ, પત્ની, પુત્રો બધા જ હતા. હવે એ તો આવી ગયો છે અને બન્યું એવું કે એના પત્ની, બાળકો, પછી ઘર બકરી અને જે કંઈ સામાન હતો એ બધો આવવાનો હતો વાહન દ્વારા. અને એ દરમિયાન એક મુનિ એમને આવે છે અને મુનિ કહે છે, શેઠજી, આપણા વાહન છે ને દરિયામાં ડૂબી ગયા. હે? હરી છે. પણ તમને ખબર છે એ વાહનમાં તમારા પત્ની અને બાળકો હતા એ પણ ગયા? હે? હરી છે. સાથે સાથે સંપત્તિ પણ કઈ બધી. હે? હે કે છે ત્યાં શું છે કે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકું એમ છું નહીં. પણ પછી કે છે હરી ઈચ્છા. પણ એમને આ ફિલોસોફરને જ્ઞાનવાન હતા એટલા માટે એને કેટલી વાર લાગી? હે? હરી ઈચ્છા. એટલે કદાચ 2-5 ક્ષણ થઈ હશે, કદાચ 1 મિનિટ પણ થઈ હશે, પણ એથી વધારે એને લાગ્યો નહીં. પણ આપણે કદાચ 10 વર્ષ પણ લાગે, 20 વર્ષ પણ લાગે, 1 જન્મ પણ જાય, ભલે અનેક જન્મ જાય, પણ છતાં છેવટે આપણે પહોંચવાનું છે તો અહીંયા હરી ઈચ્છા. હું હરી ઈચ્છા એટલે શું? કે ભગવાન જ બધું છે. એનું નામ જ વાસુદેવ સર્વમિતિ. આ બધું જ વાસુદેવ છે એટલે શું? ભગવાન જ છે, હું રહેતો જ નથી. આમ તો અહીંયા શું કહે છે? અહમ હરિ સર્વમ વાસુદેવ ન કારણ કાર્ય જાતમ ન અન્ય કાર્ય જાતમ. આ બધું જ વાસુદેવ છે, પરમાત્મા છે. હું હરિ છું, આ સર્વ વાસુદેવ છે. એટલે કે અહીંયા કોઈ કાર્ય કારણ જે કોઈ જગત છે જ નહીં, બધું જ પરમાત્મા છે. પણ એના માટે એનું તો જ્ઞાન છે, જ્ઞાનવાન જ્ઞાન પ્રકટ્યતે. સો મહાત્મા, એ મહાત્મા પણ છે અને કેવું છે? દુર્લભ છે. પણ એ જ્ઞાન વાસુદેવ સર્વ છે એમાં નિષ્ઠ છે, એટલા માટે એને મહાત્મા કહ્યું અને દુર્લભ એ બંને શબ્દ જોતા પહેલા આપણે એ વિચારીએ કે જો વાસુદેવ સર્વ હોય એ મને ખબર તો છે જ, એ દ્રષ્ટિ મારી હોય માટે મારે કેળવવી હોય તો મારું કર્મ કેવું હોય કે જ્યારે મારા મનમાં કોઈના માટે દ્વેષ ઊભો થાય તો તરત જ એનો નિકાલ કરે. એની દોષને દૂર કરવા માટે એનામાં દ્વેષ દેખાય ત્યારે એનામાં ગુણ કોઈ સારા છે એનું જોવા માટે પ્રયત્ન કરો. કોઈનો તિરસ્કાર કરવા મન થાય તો તરત જ વિચાર કરો, કોનો તિરસ્કાર કરું છું? અન્નમય અથવા ચૈતન્યમય ચૈતન્ય. હમણાં જોઈએ મનીષા પંચકમાં કે તિરસ્કાર કોનો કરું છું? આ શરીરનો. એટલે મારું શરીર એનું શરીર સમાન છે, અન્નનું છે એનું, એ મારું શરીર પણ અન્નનું બને છે, તો મારું તિરસ્કાર કરું છું. એટલે ખરેખર બીજાનો તિરસ્કાર પણ ન થાય. વાસુદેવ સર્વમિતિ આ પ્રકારની દ્રષ્ટિ મારે પ્રાપ્ત કરવી હોય તો કોઈનો દ્વેષ કરું ત્યારે વિચાર કરું કે કોનો દ્વેષ કરું છું, આ કોની નિંદા કરું છું. પણ એ મારી નિંદા કરે છે પછી મને ગુસ્સો આવી કે નહીં? મારા માટે હસાતું બોલે છે તો કે છે કે કોણ માટે કસાતું છે? શરીર માટે, આ મન માટે એ તો નિંદનીય જ છે. અને ચૈતન્ય આત્મા જે વાસુદેવ છે એની કોઈ નિંદા કરી શકે નહીં, એનો કોઈ તિરસ્કાર પણ કરી શકે. જ્યારે મારા સંદર્ભમાં આવે, વ્યક્તિત્વના સંદર્ભમાં આવે ત્યારે આ પ્રકાર વિચારો અને લોકોની સાથે વ્યવહાર કરો ત્યારે આ પ્રકારે સમજણ હોય તો જ આપણે વાસુદેવ સર્વમિતિ એને જોઈ શકીએ. અને શું કહે છે? મહાત્મા એ કેવો છે? મહાત્મા એટલે કેવું છે? ક્ષુદ્ર આત્મા નથી, મહાત્મા છે. મહાત્મા એટલે કે છે એ સરસ કે છે મહાત્મા એટલે આત્માનું મહાનતમ મત્વા ધીરો ન સોચતી. એ ક્ષુદ્ર આત્મા નથી એટલે કે એ નાની વસ્તુમાં એ વિક્ષિપ્ત થતો નથી, એ શોક કરતો નથી, કારણ કે એને દર્શન છે. મહાત્મા છે એટલે કે એનો આત્મા મહાન થયો છે. કઈ રીતે મહાન થયો છે? કઠોપનિષદ કે છે એ પ્રમાણે અશરીરમ શરીરેષુ અનવસ્થિતો વસ્થિતમ મહાત્મ વિભો મહાત્માનમ મત્વા ધીરન સોચતી. એ ધીર બની ગયો છે, શોક કરતો નથી, કારણ કે એ આ બધા જે શરીરધારી છે
એ બધા શરીરની અંદર રહેલું અશરીરી ચૈતન્યાત્મા એને જોવે છે. ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન કહેવાના જ ગીતામાં આગળ કે અવિભક્તમ વિભક્તેષુ, જે બધામાં જે ભેદ દેખાઈ રહ્યા છે, વિભક્ત બધા હું જુદો, આ જુદો, આ જુદો, બધા જે ભેદ દેખાઈ રહ્યા છે એમાં જે રહેલો એ ચૈતન્ય પરમાત્મા એના એ દર્શન કરે છે. કારણ કે ઇન્દ્રિયો આંખ તો મને બતાવે છે કે આ મારાથી જુદા, પેલા જુદા, બધા જુદા, તો દર્શન ક્યાં કરે છે? એકના બુદ્ધિમાં. બુદ્ધિમાં જુએ છે કે આ ભેદ દેખાય છે એ ઉપાધિના સ્તરે છે, અને ઉપાધિને ઉજાડનાર જે ચૈતન્ય છે એક જ છે, એ પરમાત્મા છે, એ જ વાસુદેવ છે, એ મારો આત્મા છે. અહીંયા કહે છે વાસુદેવ પ્રત્યેગાત્માનમ પ્રત્યક્ષતા પ્રપદ્યતે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એટલે કે વાસુદેવ જે પ્રત્યેકનો આત્મા છે, બધાનો આત્મા છે, એ રીતે પ્રત્યેક થાય, પોતાનો પણ આત્મા છે, બધાનો આત્મા જ છે, પણ પોતાનો આત્મા કેમ છે? કારણ કે બધાનો આત્મા એ લોકો જાણતા નથી, કારણ કે રાગ દ્વેષની અંદર અટવાયેલા છે. પણ જેમ જેમ અંતકર શુદ્ધ થતું ગયું એમ રાગ દ્વેષમાંથી મુક્ત થતું ગયું, અને અંતકર શુદ્ધ થતાં પ્રત્યેક આત્મા રૂપે પોતાનો જ આત્મા છે. એટલે વાસુદેવને જોવાને લીધે એ કેવો છે? ભગવાન કહે છે એ બહુ જ અનેક જન્મના અંતે બને છે, પણ કેવો બની જાય છે? મહાત્મા. એટલે કે એ શોક કરતો નથી, અને એ કેવો છે? દુર્લભ. સરળ નથી, કારણ કે આપણો વ્યવહાર તો શું છે? ઉપાધિના સ્તરે છે કે અમુક વ્યક્તિ સારી, અમુક વ્યક્તિ સારી નહીં. અમુકને જોઈને આપણને કે આની સાથે કેવી રીતે પરમાત્મા જોવામાં, તરત જ આમ એનું રૂપ જોઈને કે કોઈ કેવું જોઈને એનું કાર્ય જોઈને આપણું મગજ તરત હટી જાય કે આમાં વાસુદેવ કેવી રીતે હોઈ શકે. એટલે આપણી દ્રષ્ટિ કેવી છે? ખરબચડી. એટલે કે જે શિલ્પી હોય એ પથ્થર જોઈએ એમાં એને કૃષ્ણના દર્શન થાય, કોઈ સુંદરતાનું દર્શન થાય. બહારની સપાટી ખરબચડી હોય છતાં એને દર્શન અંદર રહેલા પરમાત્માના થાય. આ જ્ઞાની વાસુદેવ સર્વમિતિ, એ વાસુદેવ સર્વમિતિ એટલે કે ગમે તેની સાથે વ્યવહાર કરે ત્યારે એમાં એને વાસુના દર્શન થાય છે. એટલે કે બહારની સપાટીને, બહારના વેશને જોતો નથી, પરમાત્માને જોવે છે. અને એટલા માટે એનો કેવો છે? બધા સાથે પ્રેમનો વ્યવહાર છે, આદરનો વ્યવહાર છે. અને આવી વ્યક્તિ મળવી એ કહે છે શું દુર્લભ, એ બહુ જ મુશ્કેલ છે. આ વિશેષ આપણે વિચારીશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.